મુસ્લિમ હિતરક્ષક સમિતિના આગેવાનોએ નખત્રાણા મામલતદાર તેમજ નખત્રાણા ડીવાયએસપીને ધાર્મિક સ્થાનોની જે છાનબીનો અને આડેધડ માહિતી મંગાવી રહી છે, જે સામે વિરોધ નોંધાવી પરિપત્રની માંગણી કરી આવેદનપત્ર પાઠવ્યું હતું. પૂછપરછમાં જે સર્વે અને પૂછતાછ થઈ રહી છે તે કયા પરિપત્ર મુજબ થઈ રહી છે વગેરે પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. સરકારના કયા પરિપત્ર મુજબ ટાર્ગેટ કરાઈ રહ્યા છે તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. રજૂઆત દરમિયાન મુસ્લિમ સમાજના નખત્રાણા તાલુકામાંથી બહોળી સંખ્યામાં આગેવાનો પહોંચી પરિપત્રની માંગણી કરી હતી. પરિપત્ર વિના મુસ્લિમ સમાજના મસ્જિદની મદ્રેસામાં પહોંચી મૌલાના પાસેથી મંગાતી માહિતી કયા કારણોસર મંગાઈ રહી છે તેવા આક્ષેપો ઉઠ્યા હતા. નખત્રાણા મુસ્લિમ સમાજ દ્વારા રજૂઆત કરવા આવ્યા હતા મામલતદાર સાહેબને અને ડીવાયએસપી સાહેબને. અમારી મુખ્યત્વે રજૂઆત એ જ છે કે હાલે જે પોલીસ દ્વારા જે ગામો ગામ જઈ અને મુસ્લિમ સમાજના જે મુતવલીઓ છે, ઇમામો છે, એનું પૂછપરછ કરી અને સર્વે કરી રહ્યા છે. હવે પૂછપરછ કરી રહ્યા છે, સર્વે કરી રહ્યા છે, એમને કોઈ પણ જાતની તકલીફ નથી, એ એક વાત ક્લિયર છે. પણ તમે જે સર્વે કરી રહ્યા છો એ કયા પરિપત્ર મુજબ કરી રહ્યા છો તો એટલો તો જાણવાનો અમને હક અધિકાર છે ને. અચ્છા, બીજી વસ્તુ અમે સાચા છીએ, તમામ માહિતીઓ અમે આપશું, પણ તમે કાગળ લઈને આવજો. અને અમે આપ્યા પણ છે, અને આપ્યા પછી જો 8 દિવસે ફરી પાછો તમે એ જ માહિતી લેવા આવતા હો તો શું મતલબ? હવે પ્રશ્ન એવું થયું છે કે જે મુતવલીઓ છે, જે ઇમામ સાહેબો છે, એ રજા લેવા માંગ્યા છે. કારણ કે એકવાર માહિતી આપી દીધા છતાંય એક કદાચ સર્વેને માનીએ કે એક સર્વે તમે કરી લીધો, એને 12 મહિના તો લાગે ને, એવી નહીં અઠવાડિયા માહિતી લેવા આવશો એ માહિતી મળશે અને અન્ય માહિતી જ મળશે. એટલે અમારું કહેવાનું એ છે કે ખરેખર અમને જે દરગાહ હોય, મસ્જિદ હોય, એની સામે અન્ય ઘણા ધાર્મિક જગ્યાઓ છે, તમે એની માહિતી નથી લેતા, અમને કોઈ પણ જાતનો વાંધો નથી. પણ તમે જે મુસ્લિમ સમાજને જે ધાર્મિક જે તમે માહિતી લઈ રહ્યા છો એને તો કમસે કમ પરિપત્ર લાવો તો અમને ખબર પડે કે સરકાર કયા પરિપત્ર મુજબ મુસ્લિમ સમાજનું જે માહિતી લઈ રહી છે. સવાલ એ જ છે. અને ખરેખર સરકારે જો સર્વે કરવું હોય, જે પોલીસ દ્વારા જે સર્વે કરી રહ્યા છો, તમે સર્વે કરાવો કે એક ગામમાં બેરોજગારી કેટલી છે, એક ગામમાં કુપોષિત બાળકોની સંખ્યા કેટલી છે, એ જ ગામમાં બેરોજગાર કેટલા છે, એક ગામમાં વિકાસના કાર્યો કેમ નથી થયા, એ સર્વે કરાવો તો આપણા જે વિકાસના કામો થશે. આ ધાર્મિક જગ્યાઓ જે મુતલીઓ છે, ઇમામો છે, એના સ્ટેટમેન્ટો, એના યુપીઆઈ આઈડી, એને શું કરવું છે, એના દેશના વિકાસથી શું લાગે વળગે. અરે તમે કદાચ મુજરીમ હોય તો રિમાન્ડ લઈ લેજો, 10 દિવસ રિમાન્ડ લેજો અને પૂછપરછ કરજો કે તમારા ક્યાં છે, ક્યાં એકાઉન્ટ છે, શું નથી. આ મુજરીમ નથી, એક ઇમામ છે જે પોતાના ધાર્મિક મુજબ પઢાવે છે, બધાને શીખાવે છે, અને મુસ્લિમ સમાજે ક્યારેય કોઈ એવી વાત ખોટી નથી કરી હોય તો અમને કહેજો. જો મુજરીમ હોય તો 8 નહીં 10 દિવસ એને પૂછજો, પણ ખોટી રીતે મુસ્લિમ સમાજને એવી રીતના જે ધાર્મિક જે લોકો છે એને હેરાન કરવામાં ના આવે. અને અહીંયાથી સ્પષ્ટ કહીએ છીએ કે અમે પણ નક્કી કર્યું છે કે ભાઈ હવે કોઈ પણ પ્રકારની માહિતી અમે પરિપત્ર વગર નહીં આપીએ. એ વાત ક્લિયર છે.